મારું નામ ધ્રુપલ પટેલ છે અને હું જેજી યુનિવર્સિટીને રિપ્રેઝેન્ટ કરું છું. અહીંયા TV9નો એક્સપો જે રાજકોટમાં થઈ રહ્યો છે એમાં ખૂબ સારી પબ્લિક આવી રહી છે. સ્પેસિફિક જે એક યુનિવર્સિટીને ક્રાઉડ જોઈએ, જે 12th ગ્રેડના સ્ટુડન્ટ્સ હોય છે એ જ આવી રહ્યા છે. એઝ વેલ એઝ અમારા જે યુનિક કોર્સિસ છે એ અમને રિપ્રેઝેન્ટ કરવામાં પણ ઘણી મજા આવે છે, કેમ કે જેમ બીટેક પ્રોગ્રામ છે તો બીટેકની અંદર અમે જે સ્પેસિફિક IIT NITના ફેકલ્ટીઝ પ્રોવાઈડ કરીએ છીએ. એવિએશનના ઘણા કોર્સિસ અમે પ્રોવાઈડ કરી રહ્યા છીએ. એઝ વેલ એઝ ફોરેન્સિક સાયન્સ કે જે ઘણી ઓછી જગ્યાએ જોવા મળે છે, જેની અંદર અમે ફોરેન્સિક સાયન્સ આપીએ છીએ. ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ છે, ફૂડ ન્યુટ્રિશન અને લાઇફસ્ટાઇલ્સમાં પણ અમે BSc MSc ડિગ્રી પ્રોવાઈડ કરી રહ્યા છીએ. એઝ વેલ એઝ IMS CIT BS CIT જેવા અમુક સ્પેશિયલાઇઝેશન્સવાળા પ્રોગ્રામ પણ છે જે કોમર્સવાળા સ્ટુડન્ટ્સ પણ કરી શકે છે. અત્યાર સુધી એવું હતું કે પહેલાં કોમર્સવાળા જે સ્ટુડન્ટ્સ હોય છે મેનેજમેન્ટમાં જઈ શકે, કોમ્પ્યુટિંગમાં જઈ શકે, કોમર્સમાં જઈ શકે, પણ હવે એક એવી વસ્તુ છે 2020ના ન્યૂ એજ્યુકેશન પોલિસી પછી કે જેમાં કોમર્સના છોકરાઓ BSc MSc પણ કરી શકે છે. સાયબર સિક્યોરિટી છે, ફિનટેક છે, ફાઇનાન્સ પ્લસ ટેકનોલોજી એ પણ છોકરાઓ કરી શકે છે. ગિફ્ટ સિટીમાં ઘણી એવી કંપનીઝ છે જ્યાં ફિનટેકની ઘણી ડિમાન્ડ હોય છે, પણ છોકરાઓ કોર્સ નથી કરી રહ્યા, રાઈટ? તો એ કોર્સ અમે છોકરાઓને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરીએ છીએ કે આ કોર્સમાં આગળ જતાં કેટલો સ્કોપ છે. અને જે રાજકોટમાં TV9નો એક્સપો થઈ રહ્યો છે એમાં ખૂબ સારી પબ્લિક આવી રહી છે. 12thનો જે સ્પેસિફિક ક્રાઉડ જોઈએ એ પણ મળી રહ્યો છે અને ખૂબ સારું અરેન્જમેન્ટ અને મેનેજમેન્ટ અહીંયા કરેલું છે.